રમતનું મેદાન હોય કે બીમારીઓ સામેની લડત, એણે પડકારો સામે હંમેશા હિંમત અને આત્મવિશ્વાસથી વિજય મેળવ્યો છે. અને એ વિરાંગના છે માત્ર 25 વર્ષની ધ્વની ભરતભાઈ શાહ. વ્યાયામ શિક્ષક, માતામહ અને રમતગમતના જેણે સંસ્કાર આપ્યા એવા પિતામહની પ્રેરણાથી ધ્વનીએ માત્ર 6 વર્ષની ઉંમરે જ લોન ટેનિસ રમવાનું શરૂ કર્યું. અને 7મા વર્ષે ખબર પડી કે તેને તો બ્રેઇન ટ્યુમર છે. 4 બ્રેઇન સર્જરી, કીમોથેરાપી અને રેડિયોથેરાપી પછી અને 5મા ઓપરેશન પહેલા નિર્ણયની ઘડી પણ કરુણ પસંદગી રૂપે આવી કે શું પસંદ કરવું, કેન્સર કે પેરાલિસિસ. અંતે તેનું આખું ડાબું અંગ નિર્જીવ બની ગયું. છતાં તે હિંમત ના હારી અને ટેનિસ તો પકડી જ રાખ્યું. લોન ટેનિસમાંથી ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું. 2019 ખેલ મહાકુંભમાં ગોળાફેંક અને ચક્રફેંકમાં બ્રોન્ઝ, 2020 પેરા નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ, 2021 પેરા નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં પણ બ્રોન્ઝ, 2022 પેરા નેશનલ ચેમ્પિયનશિપમાં સિલ્વર, 2023 પેરા નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપમાં સિંગલ્સમાં સિલ્વર અને ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ્સ જીત્યા. આ જ વર્ષે એટલે કે 2023માં જોર્ડનમાં યોજાયેલી ITTFમાં ફરી બ્રોન્ઝ મેડલ મેળવ્યો. આ ઇન્ટરનેશનલ લેવલની ચેમ્પિયનશિપ હતી. મોદી દાદુ એમને લીધે મને સ્પોર્ટ્સમાં ઘણું બધું એન્કરેજમેન્ટ પણ મળ્યું છે. અને એમણે જે મહિલાઓ માટે અને દિવ્યાંગો માટે જે વ્યવસ્થા કરી છે ને એ બહુ જ જોરદાર છે. હું એમને ક્યારેય મળી નથી, મળવાની બહુ જ ઈચ્છા છે પણ ચાન્સ નથી મળ્યો. અમે ફાઇનાન્શિયલી એટલું સાઉન્ડ નથી મારું ફેમિલી કે મારી સાથે મારી ટુર્નામેન્ટમાં મમ્મી કે પપ્પા પણ સાથે આવે, એટલે મારે એકલીને જ જવું પડે. અને હું એકલીને જવા ઈચ્છુક હતી અને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ રમવા માટે હું ક્વોલિફાઈડ પણ હતી કારણ કે મારી પાસે નેશનલ મેડલ હતો. પણ સ્ટીલ આ સિચ્યુએશનને કારણે મમ્મી પપ્પા અવઢવમાં હતા કે આને હું મોકલું કે ના મોકલું. પછી હું જ્યારે સ્કૂલમાં હતી ત્યારે સ્કૂલની લાઇબ્રેરીઝમાંથી સારી બુક્સ શોધતી. એમાં મેં આઈકે વીજળીવાળાની ને એવી રીતે બીજી ઘણી બધી અબ્દુલ કલામ સરની આવી બીજી ઘણી બધી સારી બુક્સ વાંચી હતી, જેની સ્ટોરીઝમાંથી પણ મને બોધ મળતો અને બોધ પરથી ઓટોમેટિક મને ઇન્સ્પિરેશન મળતી. મોટાભાગના એવોર્ડ એણે કોઈ પણ પ્રકારના કોચિંગ વગર જીત્યા છે. બાદમાં એને કોચ રાખવાની પરવાનગી મળી. એપ્રિલ મહિનાથી ધોનીને હું કોચિંગ આપું છું. ત્યારથી લઈને અત્યાર સુધી ધોનીએ ઇન્ટરનેશનલ જોર્ડન ખાતે રમેલ છે અને ત્યાં એણે સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ હાંસલ કરેલ છે. ત્યારબાદ અહીંયા પેરા નેશનલ ટુર્નામેન્ટ રમાણી હતી, એમાં પણ ધોનીએ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ હાંસલ કરી અને રાજકોટનું ગૌરવ વધારેલ છે. ઉપરાંત ધોની શાહ વિશે હું કહું તો એ ખૂબ જ હાર્ડવર્ક, મહેનતુ અને સ્પોર્ટ્સ પ્રત્યે બિલકુલ ડિટર્મિનેશન છે અને બહુ ખૂબ જ સારી મહેનત કરી રહી છે અને આગળ ભવિષ્યમાં એ એશિયન અને ઓલિમ્પિક રમે એના માટેના અમારા પ્રયત્નો ચાલુ છે. ધ્વનીનું સ્વપ્ન છે વિશ્વના સર્વશ્રેષ્ઠ પેરા ટેબલ ટેનિસ પ્લેયર બનવાનું. માત્ર પિતા ભરતભાઈનો જ નહીં પરંતુ માતા કલ્પનાબેનનો પણ ધ્વનીની આ અતિ સંઘર્ષમય પરંતુ સફળ યાત્રામાં સિંહ ફાળો છે. આજે મને ફૂલછાપ તરફથી આ એવોર્ડ મળ્યો છે એના માટે હું ફૂલછાપ ટીમનો અને સ્પોર્ટ્સ ક્ષેત્રમાં મને દરેક નાના વ્યક્તિએ કે જેણે પણ સપોર્ટ કર્યો હોય ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી બધાનો દિલથી થેન્ક યુ કહેવા માગું છું. સ્પેશિયલી મારા મમ્મી પપ્પાને, મારા ફેમિલીમાંથી મારા દાદા અને મારા નાના, જે લોકો આજે મારી સાથે નથી, એ લોકો આજે મારી સાથે હોત તો બહુ જ ખુશ થાત મારા એચિવમેન્ટને જોઈને. મને પણ એમની બહુ યાદ આવે છે અને આ બધાને હું થેન્ક યુ કહેવા માગું છું. थैंक यू सो मच. तो कभी कोशिश मत छोड़ना, डटे रहना. आपका दिन आएगा, अपना टाइम आएगा.